આજે નાણામંત્રી કનુભાઈ પટેલ બજેટ રજૂ કરશે। વર્ષ 2025-26નું 3.72 લાખ કરોડનું બજેટ રજૂ થાય તેવો અંદાજ। ગેરકાયદે ભારતીયો સહિતના સાથે આતંકીઓ જેવું વર્તન, વિડીયો જાહેર। દિલ્હીમાં આજથી ભાજપ સરકાર, રેખા ગુપ્તા સીએમ જ્યારે પ્રવેશ વર્મા ઉપમુખ્યમંત્રી। ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન। ગુજરાતનું નામ પડતા વિકાસનો નકશો માનસપટ પર છવાય છે। ચૂંટણી કમિશનરોની નિમણૂક મુદ્દે હોળી પછી સુપ્રીમમાં સુનાવણી। રામલીલા મેદાનમાં રેખા ગુપ્તા શપથ લેશે, સુરક્ષા માટે 25,000 જવાન તૈનાત। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન તરીકે ફરજ બજાવતા જિગ્નેશ પટેલનું રાજીનામું અંતે મંજૂર કરાયું છે। 30 દિવસમાં વિજિલન્સ તપાસ પૂરી કરાશે। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મયુર દરજીની વધુ એક ગુનામાં ધરપકડ, જેને જેલમાં ધકેલાયા। આશ્રમ શાળાઓમાં 847 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે। આ વિગતો રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાઈ। સરકાર દ્વારા પહેલી પ્રવેશ પ્રક્રિયા જાહેર, જેમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે 28મીથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે। નેશનલ પેન્શન સ્કીમનું રોકાણ નવા રિટર્નની સિસ્ટમમાં પણ બાદ મળશે। ગુજરાત સરકાર ચિકિત્સા સંસ્થાઓના રજીસ્ટ્રેશન નિયમન માટે કાયદો લાવશે અને વિધાનસભાના વર્તમાન સત્રમાં 3 વિધેયક લાવવામાં આવશે। કેબિનેટ મંત્રી ભાનુબેન દાજી ગયા, બજેટ સત્રમાં હાજર રહી શકશે નહીં। ધરપકડના મહિનાઓ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલનો નિર્ણય। ખ્યાતિકાન ડોક્ટર સંજય પટોડિયા, ડોક્ટર શૈલેષ આનંદના લાયસન્સ પણ આખરે સસ્પેન્ડ। પ્રાથમિક સ્કૂલોની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ બદલવા માટે શિક્ષકોની સરકારને રજૂઆત। કે ખોટી ઓળખ આપી પોર્ટુગલની સિટીઝનશીપ મેળવવાનો પ્રયાસ કર્યો, તેમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો। સાણંદમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા 3 યુવકોને ઝડપી લેવાયા, જે અમેરિકાના નાગરિકોને લોનના નામે છેતરતા હતા। અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને એજન્ટોએ જ અજ્ઞાત સ્થળે મોકલી દીધા, જે મોટાભાગના અમેરિકાની બોર્ડર ક્રોસ કરી ઘૂસ્યા હતા। સ્માર્ટફોન એક્સપોર્ટમાં એપલનો સિંહ ફાળો। જાન્યુઆરીમાં ભારતનું સ્માર્ટફોન એક્સપોર્ટ ₹25,000 ને પાર, જેમાં આઈફોનનો હિસ્સો 70%થી વધુ। ન્યુઝીલેન્ડની ચેમ્પિયન ટ્રોફીમાં જીત સાથે શરૂઆત, પાકિસ્તાનનો 60 રનથી પરાજય। કર્ણાટકના સીએમ સિદ્ધાર્થ મૈયાને મોટી રાહત, મુડા કૌભાંડમાં લોકાયુક્તની ક્લીન ચીટ, જેમાં તપાસ અધિકારીઓએ અંતિમ રિપોર્ટ હાઈકોર્ટને સોંપ્યો। જીએસટી અધિકારીઓએ એપ્રિલ-ડિસેમ્બર 2024 દરમિયાન ₹1.88 લાખ કરોડની જીએસટી ચોરી પકડી। આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાના મિશનનો પ્રારંભ, બાંગ્લાદેશ સામે ટક્કર। ચીનમાં ડીપસીકના મોડલ પર આધારિત રોબો પોલીસ લોન્ચ, જે 40 કિલો વજનના રોબોને પોલીસને મદદરૂપ થવા માટે ડેવલપ કરાયો। હંસલ મહેતાની નવી સિરીઝમાં અનિલ કપૂર અને વિજય વર્મા। ઝારખંડમાં ગુટખા પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને સેવન પર પ્રતિબંધ। ગૂગલ ઇટાલી સાથેના ટેક્સ વિવાદના ઉકેલ માટે ₹3,000 કરોડ ચૂકવશે। ટ્રમ્પ તંત્રનો વધુ એક આકરો નિર્ણય, માઇગ્રન્ટ્સના બાળકને પણ કાયદાકીય સહાય નહીં મળે। વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિરોધ પ્રદર્શન। ડાંગર ખરીદી કૌભાંડ, જેમાં સચિવાલય બહાર હોબાળો અને ખેડૂતોની અટકાયત। ઝેલેન્સ્કીએ ટ્રમ્પને કહ્યું, મારો દેશ વેચવા માટે નથી। ટ્રમ્પની $500 અબજની ઓફર ફગાવી। મુસ્લિમો પહેલા હિન્દુ હતા, ધર્મ અલગ પણ તમામની સંસ્કૃતિ એક જ। IAS નિયાઝ ખાન। યુએસમાં મધ્ય અમેરિકામાં આકરી ઠંડી બાદ ભારે બરફ વર્ષાથી ઈસ્ટ કોસ્ટ થીજી જશે।